લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। આવી જ એક ઘટના ફતેપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે સામે આવી હતી, જ્યાં એક પ્રોવિઝન સ્ટોરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર ફતેપુરા વિસ્તારના મંગલેશ્વર ઝાપા નજીક આવેલી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી વહેલી સવારે ધુમાડાના ગોટે ગોટે નીકળતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। સૂચના મળતા જ ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। સાથે જ વીજ પુરવઠો બંધ કરવા માટે જીબીની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। આ દુકાનના માલિક અનિલ રમણભાઈ સોલંકી, જે સવાદ ક્વાર્ટર્સ વિસ્તારમાં રહે છે, છેલ્લા અંદાજે 20 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યા છે। તેમને વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાના સમયગાળામાં એક સ્થાનિક યુવક દ્વારા ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે તેમની દુકાનમાં આગ લાગી છે, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ત્યાં સુધીમાં ફાયરની ટીમ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનમાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। માલિકના જણાવ્યા મુજબ દુકાનમાં બિસ્કિટ, ચોકલેટ સહિતનો પ્રોવિઝન સામાન તેમજ કોર્પોરેશનના સફાઈ કામદારો માટે ઉપયોગમાં લેવાતા ઝાડુઓનો જથ્થો રાખેલો હતો, જે સંપૂર્ણપણે નષ્ટ થયો છે। પ્રાથમિક અંદાજ મુજબ આશરે 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। દુકાન માલિકે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેમની દુકાનના તાળા તોડવાના બનાવ બન્યા છે, જેના આધારે તેમણે આ આગ આકસ્મિક નહીં પરંતુ કોઈએ લગાડેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી। ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે અને આગના સાચા કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી। પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી, એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે। નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે ને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે, એટલે અમને ન્યાય મળવો જોઈએ। હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી, પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે, એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખોલી છે, એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે, એટલે અમને થોડી શંકા તો છે જ। અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। હા, ફરિયાદ તો નોંધાવી પડશે। અમારા પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે। મારું નામ સોલંકી અનિલ રમણભાઈ।